નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે અચાનક તમારા ઘરની બહાર એક જંગલી હાથી આવી જાય કે પછી તમે જે પાક પર આખા વર્ષની મહેનત કરી હોય એ રાતોરાત ખતમ થઈ જાય? જુઓ, આ કોઈ ફિલ્મી વાત નથી. ભારતમાં હજારો લોકો માટે આ એકદમ વાસ્તવિકતા છે. તો આજે આપણે આ જ ગંભીર સમસ્યા એટલે કે માનવ વન્યજીવ સંઘર્ષ અને એના પીડિતોને ન્યાય અપાવવા માટે બનેલી એક ખૂબ જ મહત્વની સરકારી યોજના નાલસા સ્કીમ એના પર ઊંડાણથી વાત કરવાના છીએ. તો સવાલ એ છે કે જ્યારે માણસો અને જંગલી જાનવરોની દુનિયા એકબીજા સાથે ટકરાઈ ત્યારે ખરેખર થાય છે શું? વિચારો, એક બાજુ આપણા શહેરો, આપણા ખેતરો એ બધું સતત વધી રહ્યું છે અને બીજી બાજુ જંગલો એ નાના થતા જાય છે. હવે જ્યારે આ બંને દુનિયા એકબીજાની આટલી નજીક આવે તો ટક્કર તો થવાની જ, અને એના જે પરિણામો આવે છે ને એ ઘણીવાર બહુ જ દુઃખદ હોય છે, માણસો માટે પણ અને પ્રાણીઓ માટે પણ. આ કોઈ બનાવટી ડરની વાત નથી, આ તો ભારતના કેટલાય ગામડાઓની રોજિંદી હકીકત છે. ઓકે, તો આપણે આ જે શબ્દ વાપરીએ છીએ માનવ વન્યજીવ સંઘર્ષ અથવા HWC, એનો મતલબ શું થાય? એકદમ સાદા શબ્દોમાં સમજીએ. આ એવી કોઈ પણ ઘટના છે જ્યાં માણસ અને જંગલી જાનવર સામસામે આવે અને એનું પરિણામ ખરાબ આવે. હવે આ નુકસાન કોઈનો જીવ જવાનો પણ હોઈ શકે, કોઈની ઈજા થાય, પાક બરબાદ થઈ જાય કે પછી ઘર કે સંપત્તિનું નુકસાન થાય. આ બધું જ આ સંઘર્ષનો જ એક ભાગ છે. ચાલો તો આગળ શું શું જોવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. પહેલાં તો આ સમસ્યા કેટલી ગંભીર છે એ સમજીશું. પછી નાલસા આમાં ન્યાય માટે શું રસ્તો બતાવે છે એ જોઈશું. સૌથી અગત્યનું, મદદ કઈ રીતે મેળવી શકાય, પીડિતો માટે ખાસ શું વ્યવસ્થા છે, અને છેલ્લે શું આ યોજના ફક્ત વળતર આપવા પૂરતી જ છે કે એનાથી પણ મોટો કોઈ ધ્યેય છે? આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો સૌથી પહેલાં આ સમસ્યાની ગંભીરતા સમજીએ. જુઓ, આમાં સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? કે આ એક એવું ચક્કર છે જે ક્યારેય પૂરું જ નથી થતું. થાય છે એવું કે જ્યારે કોઈ માણસને નુકસાન પહોંચે ત્યારે સ્વાભાવિક છે કે લોકો ડરી જાય છે, ગુસ્સે થાય છે, અને આ ડર અને ગુસ્સામાં બદલો લેવા માટે પ્રાણીઓને જ નિશાન બનાવવામાં આવે છે. હવે આનાથી શું થાય? એક તો વન્યજીવોને બચાવવાના જે પ્રયત્નો થતા હોય એ બધા પર પાણી ફરી વળે છે, અને બીજું, આ સંઘર્ષ ઘટવાને બદલે ઉલટાનું વધી જાય છે. તો સવાલ એ છે કે આ જે ખતમ ન થનારું ચક્કર છે એને તોડવા માટે અને પીડિતોને મદદ કરવા માટે કરી શું શકાય? બસ આ જ સવાલના જવાબ તરીકે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ એટલે કે નાલસા પોતાની એક ખાસ યોજના લઈને સામે આવે છે. અને એક વાત સમજી લેજો, આ કોઈ સામાન્ય કાયદો નથી, આ તો પીડિતો માટે એક મજબૂત કાનૂની સહારા જેવું છે. આ યોજનાનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ છે. પીડિતોને બને એટલી જલ્દી અને અસરકારક રીતે ન્યાય મળે એ જોવાનું. પણ એક વાત છે જે આ યોજનાને ખરેખર બહુ જ ખાસ બનાવે છે, અને એ છે કે પીડિતની આર્થિક સ્થિતિ શું છે, એ ક્યાંથી આવે છે, એ બધું જોયા વગર HWCનો દરેકે દરેક પીડિત મફત કાનૂની સહાય મેળવવા માટે હકદાર છે. આ કોઈ નાની વાત નથી, આ એક બહુ જ મોટો અને ખૂબ જ જરૂરી અધિકાર છે. ઓકે, તો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર. માની લો કે કોઈ વ્યક્તિ કે કોઈ પરિવાર આનો ભોગ બને છે, તો મદદ મેળવવા માટે એમણે કરવાનું શું? આખી પ્રોસેસ શું છે? ચાલો આપણે આખી પ્રક્રિયાને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસ છે ને એ એક વ્યવસ્થિત સફર જેવી છે. જેવી ઘટનાની જાણ થાય તરત જ એ શરૂ થઈ જાય છે. સૌથી પહેલાં સ્થળ પર તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે છે. પછી કાનૂની સેવા સત્તા મંડળ પોતે જ FIR કરાવવાથી લઈને બધા જરૂરી કાગળિયા તૈયાર કરવામાં મદદ કરે છે. એ પછી વળતર માટે દાવો ફાઇલ થાય છે અને સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. જો વચમાં કોઈ વિવાદ થાય તો એનું પણ નિરાકરણ લાવવામાં આવે છે. અને છેલ્લે ખાલી વળતર આપીને વાત પતી નથી જતી. પીડિતનું પૂરેપૂરું પુનર્વસન થાય એ પછી જ કેસ બંધ થાય છે. અને સૌથી મોટી વાત, આ દરેક સ્ટેજ પર પીડિતને એવું નથી લાગતું કે તે એકલો છે. અહીં સ્ક્રીન પર તમે એ જ આખી પ્રોસેસનો ઓફિશિયલ વર્કફ્લો જોઈ શકો છો. આ ખાલી એક ચાર્ટ નથી, પણ એક ભરોસો છે કે બધું કામ વ્યવસ્થિત રીતે જ થશે. જુઓ, અહીં શરૂઆત થાય છે ઇન્સિડન્ટ એલર્ટથી. એટલે કે જેવો બનાવ બને તરત જ પેરાલીગલ વોલેન્ટિયરને જાણ થાય છે. ત્યાંથી તરત જ ઓન-સાઇટ અસિસ્ટન્સ એટલે કે ઘટના સ્થળે મદદ પહોંચે છે, જેમાં પ્રાથમિક સારવાર અને બીજી રાહતનો સમાવેશ થાય છે. પછી ગાડી આગળ વધે છે. ડોક્યુમેન્ટેશન, ક્લેમ સબમિશન અને અધિકારીઓ સાથે ફોલોઅપ,
અને અહીં જે બે સૌથી અગત્યના સ્ટેપ્સ છે એ છે ડિસ્પ્યુટ રેઝોલ્યુશન અને હોલિસ્ટિક રિહેબિલિટેશન. આ જ એ સુનિશ્ચિત કરે છે કે છેલ્લો નિર્ણય પીડિત માટે ખરેખર ન્યાયપૂર્ણ હોય. આ યોજનાની એક ખૂબ સારી વાત એ છે કે એ એવું નથી માનતી કે બધા પીડિતો એક સરખા હોય છે. એ સમજે છે કે દરેકની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. એટલે જ આ સ્કીમ અમુક એલા સંવેદનશીલ જૂથ ઉપર ખાસ ધ્યાન આપે છે જેમને કદાચ બીજા કરતાં વધારે મદદની જરૂર હોય. તો ચાલો જોઈએ કે આ ખાસ જોગવાઈઓ કોના માટે છે અને એ કઈ રીતે કામ કરે છે. હવે જે આદિવાસી સમુદાયો છે એ તો જંગલોની એકદમ નજીક રહે છે, એટલે સ્વાભાવિક છે કે સંઘર્ષનો સૌથી વધુ સામનો પણ એમને જ કરવો પડે. એટલે આ યોજના એ પાક્કું કરે છે કે મદદ એમના સુધી એવા વ્યક્તિ દ્વારા પહોંચે જે એમની જ ભાષા અને સંસ્કૃતિને સમજતો હોય. એટલું જ નહીં, એમના જે પરંપરાગત ન્યાયના રિવાજો છે એનું પણ સન્માન કરવામાં આવે છે. અને સૌથી જરૂરી વાત, એમને પોતાના વન અધિકારો વિશે જાગૃત કરવામાં આવે છે, જેથી એ પોતાના હક માટે અવાજ ઉઠાવી શકે. ઘણીવાર એવું બને છે કે પરિવારનો જે મુખ્ય કમાનાર સભ્ય હોય એ જ સંઘર્ષનો ભોગ બને. ત્યારે ઘરની આખી જવાબદારી મહિલાઓ પર આવી જાય છે. આ યોજના આ વાતને બરાબર સમજે છે. એટલે જે સુનિશ્ચિત કરે છે કે જે પણ વળતરની રકમ મળે એ સીધી મહિલાઓના હાથમાં જ જાય. આનાથી એમને આર્થિક રીતે પગભર થવામાં મદદ મળે છે. અને વાત ખાલી પૈસાની નથી. એમને પોતાની આજીવિકા ફરીથી શરૂ કરવા માટે જરૂરી ટ્રેનિંગ અને સપોર્ટ પણ આપવામાં આવે છે. કદાચ આખા સંઘર્ષની સૌથી દુઃખદ અસર બાળકો પર થાય છે. એટલે આ યોજના એમના ભવિષ્યને સુરક્ષિત કરવા પર વિશેષ ધ્યાન આપે છે. જે પણ વળતર મળે એ રકમ સીધી બાળકોના નામે એક સુરક્ષિત એકાઉન્ટમાં જમા થાય છે. અને એ પૈસા એ લોકો મોટા થાય ત્યારે જ વાપરી શકે છે. આટલું જ નહીં, એમનો અભ્યાસ ન બગડે અને આવી ઘટનાના આઘાતમાંથી એ બહાર આવી શકે એ માટે સાયકોલોજીકલ સપોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જે વૃદ્ધ લોકો છે કે પછી જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે આવી કોઈ ઘટના પછી બધું ફરીથી શરૂ કરવું બહુ જ અઘરું હોય છે. એટલે આ યોજના એમને સરકારી પેન્શન કે દિવ્યાંગતાના લાભ જેવી બીજી સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડવાનું કામ કરે છે. અને કદાચ એમણે પોતાના મુખ્ય સંભાળ રાખનાર વ્યક્તિને જ ગુમાવી દીધા હોય તો લાંબા ગાળે એમની સુરક્ષા કેવી રીતે થાય એના માટે પણ ખાસ પગલાં લેવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે જોયું કે આ યોજના મદદ કઈ રીતે કરે છે. પણ શું આ યોજનાનો હેતુ ફક્ત નુકસાન થાય ત્યારે વળતર આપવા પૂરતો જ છે? ના, એનાથી પણ એક મોટો અને ઊંડો વિચાર આની પાછળ છે. તો ચાલો હવે આપણે છેલ્લા ભાગ તરફ જઈએ અને સમજીએ કે આ યોજના ભવિષ્ય વિશે શું વિચારે છે. તો આખી વાતનો સાર શું છે? આ યોજનાનું હૃદય શું છે? જો આ યોજના ફક્ત ઘા પર મલમ લગાવવાનું કામ નથી કરતી. હા, તાત્કાલિક રાહત આપવી, પુનર્વસન કરવું એ બધું એનો મહત્વનો ભાગ છે. પણ એનો જે સાચો અને મોટો ઉદ્દેશ્ય છે ને એ છે સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવું. એટલે કે એક એવું વાતાવરણ બનાવવું જ્યાં માણસો અને જંગલી જાનવરો દુશ્મન બનીને નહીં પણ એકબીજાની સાથે પડોશીઓની જેમ શાંતિથી રહી શકે. અને આ જે સહઅસ્તિત્વનો વિચાર છે ને એ આપણને એક બહુ મોટા સત્ય તરફ લઈ જાય છે કે આ જે કાયદો છે એ ફક્ત માણસો માટે નથી પણ આખી પ્રકૃતિ માટેના ન્યાયની વાત છે. પર્યાવરણીય વકીલ કોર્મેક કલીનાને કેટલી સુંદર વાત કહી છે. માનવ કાયદાઓએ પૃથ્વીના અધિકારોને માન્યતા અને રક્ષણ આપવું જ જોઈએ. અને નાલસાની આ જે યોજના છે એ આ જ મોટા વિચારને હકીકતમાં બદલવાનો એક સાચો પ્રયાસ છે. તો છેલ્લે આ એક સવાલ ખાલી સરકાર માટે નથી, આ આપણા બધા માટે છે. કાયદાઓ અને યોજનાઓ એક રસ્તો બતાવી શકે છે, એક માળખું આપી શકે છે. પણ સાચો બદલાવ તો ત્યારે જ આવશે જ્યારે આપણે બધા એક સમાજ તરીકે એવા રસ્તા શોધીશું જ્યાં માણસનો વિકાસ પણ થાય અને પ્રકૃતિનું રક્ષણ પણ થાય. તો આપણે એવું ભવિષ્ય કઈ રીતે બનાવી શકીએ જ્યાં માણસ અને વન્યજીવ બંને સાથે મળીને વિકાસ કરી શકે? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. વિચારતા રહેજો. નમસ્કાર. ELSA અમરેલીની ઓફિશિયલ YouTube ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.